ડભોઈ તાલુકાના અકોતાદર બસ સ્ટેશન નજીક વહેલી સવારે છોટાઉદેપુરથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી એક ઓવરલોડ ઇકો કાર અચાનક રોડ સાઈડના ખાડામાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 વ્યક્તિઓને ઈજા થઈ હતી। મળતી માહિતી મુજબ સવારે આશરે 6 વાગ્યાની આસપાસ અકોતાદર બસ સ્ટેશન નજીક પહોંચતા કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે ઇકો કાર રસ્તા પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી। અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। કારમાં સવાર તમામ 7 મુસાફરોને સામાન્ય ઈજાઓ થતાં સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નહોતી। પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર ઇકો કારમાં ક્ષમતા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો। કારની છત પર સાયકલો, ઘરવખરી અને અન્ય સામાન જોખમી રીતે બાંધવામાં આવ્યો હતો। ઓવરલોડિંગના કારણે વાહનનું સંતુલન બગડતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અકસ્માત બાદ ફરી એકવાર ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર, અલીરાજપુર અને આસપાસના વિસ્તારોમાંથી રોજગારી માટે સૌરાષ્ટ્ર તરફ જતા અનેક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે વડોદરા જિલ્લા પોલીસ અને આરટીઓ તંત્ર આવા જોખમી અને ઓવરલોડ વાહનો સામે શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર મંદાઈ છે।